ખબરથી તો 24 અને 25 ફેબ્રુઆરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવવાના છે। 24 ફેબ્રુઆરીએ બપોરે પીએમ પહોંચશે દ્વારકા। પીએમ નરેન્દ્ર મોદી 24 ફેબ્રુઆરીએ દ્વારકામાં રાત્રિ રોકાણ પણ કરવાના છે। 25 ફેબ્રુઆરીએ પીએમ સવારે દ્વારકાધીશના દર્શન કરશે તો પીએમ નરેન્દ્ર મોદી 25 ફેબ્રુઆરીએ સિગ્નેચર બ્રિજનું ઉદ્ઘાટન કરવાના છે। 25 ફેબ્રુઆરીએ બપોરે રાજકોટ પહોંચશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી। 136 કરોડના ખર્ચે અટલ સરોવર તૈયાર કરવામાં આવ્યું છે। રાજકોટ એમ્સ અને અટલ સરોવરનું પણ ઉદ્ઘાટન કરવામાં આવશે। તો જેની રાહ જોવામાં આવી રહી છે તે ઘડી હવે નજીક આવી ગઈ છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 24 અને 25 ફેબ્રુઆરીએ ગુજરાતની મુલાકાતે છે। સંવાદદાતા હિતેન વિઠલાણી અમારી સાથે ફોનલાઈન પર જોડાયા છે। હિતેન, પ્રધાનમંત્રી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે। 2 દિવસની આ મુલાકાત મહત્વના કયા કાર્યક્રમો રહેશે? બિલકુલ સૌરાષ્ટ્ર ને જે છે પ્રધાનમંત્રીના 2 દિવસીય પ્રવાસ દરમિયાન સૌરાષ્ટ્રને અનેક મહત્વની ભેટો જે છે તે પ્રધાનમંત્રીના હસ્તે મળવા જઈ રહી છે। સૌપ્રથમ તો દ્વારકામાં જે સિગ્નેચર બ્રિજ બન્યો છે દ્વારકા બેટ દ્વારકાને જોડતો, તે સિગ્નેચર બ્રિજનું ઉદ્ઘાટન જે છે 25મી સવારે દ્વારકામાં કરશે। હાલાકી પ્રધાનમંત્રી 24મી સાંજે જ દ્વારકા જે છે તે પહોંચી જશે, રાત્રિ રોકાણ દ્વારકામાં કરશે અને 25મી સવારે દ્વારકાધીશના દર્શન બાદ જે સિગ્નેચર બ્રિજ છે તેનું ઉદ્ઘાટન કર્યા બાદ તે રાજકોટ પહોંચશે। રાજકોટમાં એક ભવ્ય રોડ શોનું આયોજન જે છે તે પ્રધાનમંત્રીનું કરવામાં આવી રહ્યું છે। ત્યારબાદ રાજકોટમાં રેસકોર્સ રોડ ગ્રાઉન્ડ અથવા રાજકોટ એમ્સ પાસે પ્રધાનમંત્રીની એક ભવ્ય સભા જે છે તે યોજાશે। તે સભામાંથી જ પ્રધાનમંત્રી જે છે તે રાજકોટ એમ્સનું ઉદ્ઘાટન અને અટલ સરોવરનું ઉદ્ઘાટન જે છે તે કરીને રાજકોટવાસીઓને એક મહત્વની ભેટ આપશે। હાલાકી રાજકોટ એમ્સનું ઉદ્ઘાટન જે છે તે ખૂબ જ મહત્વપૂર્ણ કહેવાશે, કારણ કે ફક્ત રાજકોટવાસી નહીં બલ્કિ સમગ્ર સૌરાષ્ટ્રના લોકોને જે સારવાર માટે અમદાવાદ સિવિલ સુધી દોડવું પડતું હતું તે હવે અમદાવાદ આવવું નહીં પડે અને તે રાજકોટ એમ્સમાં જ પોતાનું સારવાર જે છે તે કરાવી શકે તે પ્રકારની તૈયારીઓ જે છે તે ક્યાંક ને ક્યાંક હાલ થઈ રહી છે। બિલકુલ, હિતેન જોડાયેલા રહેશે અને ખબરની વિગતો પણ તમારી પાસેથી મેળવીશું।